હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. કાલે આપણે જોયું હતું વર્ગીકરણ. હવે આજે એને આપણે ડિટેલમાં ભણીશું કે હેલોજન પહેલાં હતો હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, બરાબર? તો આજે આપણે એના વિશે જાણીશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. મારી જોડે બન્યા રહો. જો હવે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, બરાબર, જે કાલે જ આપણે જોયું. હું તમને બતાવી દઉં એકવાર, જે ના જોયા હોય. આવી રીતે દેખો, 1 2 અને 3 ભાગ પડે. પહેલો આના કોઈ ભાગ નથી, આના 3 ભાગ છે. જો છે 1 2 અને 3, આના 2 ભાગ છે, 1 અને 2. તો આજે આપણે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે જોઈએ. જો હવે પહેલું છે મોનો હેલો આલ્કેન. મોનો ખબર, આપણે પહેલાં વિડીયોમાં જણાવ્યું હતું કે મોનો, ડાય, ટ્રાય. મોનો એટલે 1, ડાય એટલે 2 જોડાશે, ટ્રાય એટલે કે 3. તો જો અહીં મોનો હેલો આલ્કેન એટલે કેટલા હશે? 1 જ હશે. જો આ એક જ સમૂહ જોડાયેલો છે. હવે જો બીજું ડાય હેલો આલ્કેન એટલે કે 2 જોડાયેલા છે. જો છે આ 2. મોનો એટલે કે એક જ હેલોજન સમૂહ જોડાયેલો હોય. મોનો એટલે કે 1, હેલો એટલે કે હેલોજન સમૂહ, આલ્કેન. મોનો એટલે કે 1 હેલોજન સમૂહ આલ્કેનમાં જોડાયેલો છે. ડાય હેલો એટલે કે 2 હેલોજન સમૂહ જોડાયેલા છે, બરાબર? તો આને શું કહેવાય? ડાય હેલો આલ્કેન. હવે ત્રીજું ટ્રાય હેલો આલ્કેન. ટ્રાય હેલો આલ્કેન એટલે કેટલા હશે? 3 હશે. જો મોનો એટલે કે 1 હેલોજન સમૂહ જોડાયેલો છે. હેલો એટલે કે હેલોજન સમૂહ. પછી ડાય હેલો આલ્કેન. ડાય એટલે કે 2 હેલોજન સમૂહ જોડાયેલા છે. જો પહેલામાં મોનો 1 હેલો આલ્કેન જોડાયેલો છે, બીજામાં 2 હેલોજન સમૂહ જોડાયેલા છે, ડાય એટલે. ત્રીજામાં ટ્રાય હેલો આલ્કેન એટલે કે 3 જોડાયેલા છે. જો છે 3 હેલોજન સમૂહ, 1 2 અને 3. તો આને શું કહેવાય? ટ્રાય હેલો આલ્કેન. હવે બીજું બી દેખો. પહેલાં તો એમાં પેલું ખબર, આ હેલો આલ્કેનને હેલો એરિનમાં જણાવ્યું હતું. હેલો આલ્કેન એટલે કે સાદી શૃંખલાવાળા, હેલો એરિન એટલે કે વલયવાળા, સ્ટ્રક્ચરવાળા, બરાબર? તો આની અંદર આ જ છે. પહેલું આવ્યું હેલો એરિન, હવે આવશે પહેલું હતું હેલો આલ્કેન, સાદી સ્ટ્રક્ચરવાળું, અને હવે આવશે હેલો એરિન, જે છે સ્ટ્રક્ચરવાળું, બરાબર? જો અહીં હવે બીજું, ત્રીજું, અહીં છે 1 એક્સ, અહીં છે 2 હેલો, અહીં છે 3 હેલો, બરાબર? જો હવે પહેલું આને કહેવાય મોનો હેલો એરિન. હવે આ છે એરિન છે. કેમ? કારણ કે વલયવાળું છે. પેલું હતું આલ્કેન. કેમ આલ્કેન? કારણ કે સાદી શૃંખલાવાળું હતું. આ છે મોનો હેલો આલ્કેન. મોનો એટલે કે એક જ હેલોજન સમૂહ જોડાયેલો હશે, પણ શેના સાથે? સ્ટ્રક્ચર, બરાબર? એના જોડે જોડાયેલો હશે. આ બેન્ઝીન જોડે જોડાયેલું છે. તો એને શું કહેવાય? મોનો હેલો એરિન. આ છે આખું હેલો એરિન સ્ટ્રક્ચરવાળું, પણ એની જોડે મોનો એટલે કે એક હેલોજન સમૂહ જોડાયેલો છે. હવે 2 જોડાયેલા હોય તો શું થાય? ડાય હેલો એરિન. શું બને? ડાય હેલો એરિન, બરાબર? જો આ હેલો એરિન છે, બરાબર? એની પર 2 એક્સ એટલે કે હેલોજન સમૂહ, તો 2 એક્સ જોડાયેલા છે, એટલે કે 2 હેલોજન સમૂહ જોડાયેલો. તો શું કહેવાય? ડાય હેલો એરિન. હવે કેટલા છે? 1 2 અને 3 છે આખા. તો શું કહેવાય? ટ્રાય હેલો એરિન, બરાબર? જો એક જ સમૂહ જોડાયેલો છે હેલોજન, એટલે કે મોનો હેલો એરિન. આને કહેવાય હેલો એરિન. કેમ? કારણ કે સ્ટ્રક્ચરવાળા છે, બેન્ઝીનવાળા છે. હવે અને સાદા હોય તો હેલો આલ્કેન. આ સ્ટ્રક્ચરવાળા છે એટલે હેલો એરિન.
અને જે આગળ જોઈએ એને કે હેલો આલ્કેન આ બધા બરાબર, એટલે હેલો આલ્કેન બોલાય છે. દેખ્યું તમે 3 છે એટલે ટ્રાય બરાબર, એટલે ટ્રાય હેલો આલ્કેન. હવે આની અંદર દેખો મોનો હેલો એરિન એટલે કે એક જ હેલોજન સમૂહ જોડાયેલો છે પણ હેલો એરિન એટલે કે સ્ટ્રક્ચરવાળું. પછી ડાય હેલો એરિન એટલે કે 2 હશે. ટ્રાય હેલો એરિન એટલે કે 3 હશે. શેના પર પણ સ્ટ્રક્ચરવાળા એટલે હેલો એરિન નામ આપ્યું. અને ટ્રાય એટલે કે 3 હેલોજન સમૂહ હશે. ઓકે, તો આટલામાં ખબર પડી તમને? તો આજે આપણે આટલું જ જોઈએ, બીજું કાલે જણાવીશું. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જોઈ લો, જોવું છે બધાને? ઓકે, એકવાર જોઈ લો તો પણ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.